જય માતાજી દોસ્તો, આપણે મોરે એક વિડીયો મોકલ્યો હતો કંકોડાનો કે આપણે કંકોડાના વેલા છે એનો એક વિડીયો મોકલ્યો હતો. આજે આપણે કંકોડા ખાવાના છે એટલે આપણે કંકોડાનો વિડીયો બનાવવાનો અને કંકોડાનું ફર્સ્ટ ક્લાસ કઢી બનાવતો હોય ને શાક બનાવતો હોય આજે આપણે બનાવવાનું છે. એટલે કન્ટિન્યુ આપણે વિડીયો પર બન્યા રહો દોસ્તો. અને આપણી ચેનલ છે મસ્ત ડિજિટલ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો ભૂલતા નહીં, કે અવર જવર આવા વિડીયા તમને મળતા રહેશે. બરાબર, એટલે આપણે કંકોડાનું ચાલુ કરીએ. પહેલાં કોમકાજ જ ચલો. હા, પહેલું તોડ્યું એક જ સ્ટાર્ટિંગમાં જ. બરાબર, અને એક આ બાજુ વળજુ, એક આ તોડી નાખીએ. બરાબર, આ બે થયા હું લગભગ 10-12 જેવા તો થવા જ જોઈએ, તો જ કઢી બને. વધારે થશે તો પછી શાક બનશે. લો પકડો. બરાબર, વધારે બનશે તો શાક બનશે, તો બાકી કંકોડાની કઢી તો છે જ. બરાબર, કંકોડો એક આવડે છે. કંકોડો હતો કંકોડો તો આવી જ જાય. લો કામ ના લેવું. આ બાજુ આવી ગયા બધા. ચલો પેલી બાજુ હવે જઈએ આપણે દોસ્તો, અને એ બાજુ જોઈએ કંકોડો આયા. કેમ કે આપણા વાડી છે ને વેલા હતા કંકોડાના, એટલે કંકોડા વેણ્યા. તો કંકોડા જે આવ્યા નહીં બજારમાં, લગભગ આવીએ જેવા ના આવ્યા હોય. લગભગ તો મારો અંદાજ કે જે આવ્યા નહીં બજારમાં. તો આટલા મેં એક જોયું હતું હવારી, મને હા છે એ આ રહ્યું. બરાબર, હવે ત્રણ તો આ બાજુ મળ્યા. આ બાજુ હવે આપણે પેલી બાજુ જોઈએ, એ બાજુ તો હતો જ. લ્યો હળો, લગભગ દોસ્તો કઢી થઈ જશે એવું લાગે છે. બરાબર, હજી પેલી બાજુ આપણે એક બીજો વેલો છે. આ બાજુ બીજો વેલો છે દોસ્તો, એ બાજુ આપણે જોઈએ. આ બાજુ તો હતો જ. આ બધા કંકોડાના વેલા છે દોસ્તો. આવડી જજો મોટા મોટા, આવડી જે મોટા મોટા આ બે આવા કંકોડા આવે દોસ્તો. બાજુ દોસ્તો બે છે. આ આપણે ભેંસ છે દોસ્તો, અને એક પાડું. અમે વાડામાં બધીએ છીએ અને વાડામાં જ રહીએ છીએ. ઘર બનાવવાનું ચાલુ હોય, ઘર બની જાય એટલે વિડીયો આવશે. પંખો બંખો બધું હેડે, લાઇટ પંખો બધું. બરાબર, લગભગ એ કંકોડા તો ઉપર આવ્યા છે, પણ એ ને ફૂલ આવી ગયા છે કંકોડા. બરાબર, ઓહો સાવર કંકોડા વેણો યાર ભાઈ. યાર આવું ના કરાય યાર. હાય કે વિડીયામાં હાય કે બોલ યાર. મારે હાય કે હાય, અને બોલ કે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. બકરા કેટલા બધા આવી ગયા. આ બધા વેલા ને બેલા હોય ને, આ જોજો કેટલા બધા બકરા આવે. એ બાદ છે આ બાજુ કંકોડોનો વેલો. આ બાજુ એ છે. બધું વેટાઈ ગયું, ખબર જ નથી પડતી કંકોડા કઈ બાજુ આવું જ છે. પહેલાં આ બાજુ વેલો છે, આ બાજુ કંકોડા આવી ગયા પણ ખબર જ નહીં પડતી કંકોડા કઈ બાજુ આવે છે. ગલ્લા ભાઈ પહોંચ, ગલ્લે પહોંચ ભાઈ. આપણે જઈએ પર અમારા દોસ્તો સજીમાં આવી દર્શન કરવા જાવ. હા, આ બાજુથી દેખાય. ઓલા વેલો ના તોડતો ભાઈ, વેલો ના તોડતો. મહેરબાની કરી. હજી તો આપણે ફેર વેણવાના હું, ફેર હજી વેણવાના છે એટલે તોડતા નહીં, વેલા ના તોડતા. આ ભાઈ અમારા બકરા સારા. બકરા મોય વાળે ના આવવું જોઈએ. હો હાય કહીજે, હાય કહીજે. છે કેટલા હે દોસ્તો? એક ટબ્બો વાળી ગયો હે,
પણ એ બેનું પડશે ડબ્બો તોડો એક ડબ્બો હા કેટલા થેકો બીજો જોઈ દેખાય આ કાઢી આવી કે જો એક તો નીકળી જ જાય લો આ બાજુ એલા શું કરે દેખાતા નહીં કંકોડા આવ્યા ઘણા પણ દેખાતા નહીં દોસ્તો હજી તમે કંકોડાનું શાક ખાધું હોય તો મને કોમેન્ટ કરજો બરાબર કે કંકોડાનું તમારે ઘેર શાક બન્યું કે નહીં બન્યું બરાબર બાકી આજે તો અમારે બનાવવાનું છે ફાઇનલ જ છે ભલે કંકોડાનું શાક ના બને તો કોઈ નહીં કઢી બનશે ખરા કેમ કે આ ઘરનો વેલો છે બે જણા કંકોડો બનીએ છીએ આ બાજુ તો નહીં પડવું આ બાજુ વેલા આટલા સુધી આવ્યા દસી તો ખરા દેખાતા નહીં દોસ્તો વધારે તો આટલા જ છે સહેલે ચો મેલે બતાવીએ કે ભાઈ કેટલો નીકળે હોય દોસ્તો કંકોડો નીકળે આટલો કોઈ જાજે તો નીકળે નહીં આટલો કંકોડો નીકળે બરાબર એટલે કડી થઈ રહે ફર્સ્ટ ક્લાસ બરાબર કંકોડાના વેલા ઘણા પણ આવતી ફેરે વધારે નીકળશે તો દોસ્તો વિડીયો આવશે બરાબર અને કંકોડા તો સારા આવે કંકોડા ચોમાસાને તો ખાવાના જ દોસ્તો કંકોડા ચોમાસાને ખાવાના જ જેમ કે હરું કંકોડું ખાધામાં બહુ સારું લાગે મસ્ત લાગે એટલે કંકોડું તો ખાવું જરૂરી છે બરાબર કંકોડું ખાવું જ પડે તો ચોમાસામાં જ આવે કંકોડું બાકી તો આવે નહીં આ બાજુ ગોમ છે કંકોડું તો ખાવું જ પડે કંકોડું ખાવા મજા ના આવે બરાબર આ બાજુ દોસ્તો વેલા છે કંકોડાના હા દોસ્તો બીજી ફેર તમને કહું કે જેને કંકોડાનું શાક ખાધું હોય ઊણ અને આવી ગયો હોય તો કોમેન્ટ કરજો દોસ્તો કે અમે આ કંકોડાનું શાક ખાધું હોય અને અમે તો આજ કઢી બનાવીશું બરાબર કંકોડાની અને આ એલકાનનું પણ એલકાન દોસ્તો આવશે કંકોડો દાબીને આવશે તો એ દાડે શાક બનશે એ દાડે તમને બતાવીશું શાક બનશે તો પણ આજે કંકોડાનું કઢી બનશે એટલે તમને બતાવીશું હમણાં કઢી કે કેવી બને બાકી એક નંબર કઢી બને દોસ્તો બાકી તો કંકોડું કહેવાય બાકી તો ઠીક છે કંકોડુંનું શાક ચોમાસાનો વરસાદ પડતો હોય બપોરનો ટાઈમ હોય અને કંકોડાનું શાક હોય અને ગરમ ગરમ રોટલી હોય અને એક ગ્લાસ છાશ હોય તેવી મજા આવે આનંદ આવી જાય બરાબર અત્યારે જવું હોય સધીમાં દર્શન કરવા દર્શન કરીને આવી જઈએ બરાબર બાકી hodના કઢી અને ઘઉંની રોટલી ફર્સ્ટ ક્લાસ થઈ જાય ઘઉંની રોટલી ની બાજરીનો રોટલો કંકોડાનું શાક અને બાજરીનો રોટલો કંકોડાની કઢી અને બાજરીનો રોટલો આજે પ્રોગ્રામ રહ્યો છે એટલે આજે એક નહીં ધોઈને જશું હવે દર્શન કરવા સધીમાના આજે ઈચ્છા થઈ ગઈ દર્શનમાના પર આજે દોસ્તો ઈચ્છા થઈ ગઈ નહીં ધોઈને જશું સધીમાએ દર્શન કરવા નદી કોઠે ચાટાવાડા રોડ ઉપર એટલે પહેલાં દર્શન કરતા આવીએ પછી ફેર આવીએ ખરી બરાબર હા બસ આપણા બ્લોક ઉપર બન્યા રહો દોસ્તો આગળ જઈએ તમને બતાવીએ એમને બોલ ના શું કર્યું दोस्तों सधीमाए आया था दर्शन कर दीजो તમે પણ દર્શન કરો દોસ્તો હવે વચ્ચે આપણે ઘેર જશું બને રહેજો આપણા વિડીયો પર પબ્લિક બહુ આવે સધીમાએ દર્શન કરવા તો અંદરનો આપણે સીન લો મંદિરનો પણ અલાઉ નહીં દોસ્તો મંદિરનો જેવો પણ મોબાઈલ લઈ જવા દેતા નહીં અંદરના ફોટા પાડવા નહીં દેતા અંદર એટલે અંદરનો કોઈ સીન આવ્યો નથી દોસ્તો બરાબર બહારથી સીન લીધો ચાટાડા રોડ ઉપર સધીમાનું મંદિર પબ્લિક બહુ આવે દોસ્તો મજામાં
દોસ્તો કન્ટિન્યુના વિડીયો પર બધા રહેજો અને વિડીયો હજી આગળ થોડો આવશે.